હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ચીઝી મસાલા બન. ચીઝી મસાલા બન બનાવવા માટે અહીંયા મેં બે બનને કટ કરીને શેકી લીધા છે. તો આપણે એક પેનમાં બટર લઈને બનને શેકી દઈશું. બન શેકાઈ જાય સરસ એટલે આપણે એને સાઈડમાં એક પ્લેટમાં લઈ લેવાના છે. હવે એ જ પેનમાં આપણે બટર લઈ લઈશું. બટર મેલ્ટ થાય એટલે આપણે ચોપ કરેલી ડુંગળી, એક મીડિયમ સાઇઝનું ટામેટું લઈશું. ડુંગળી સતળાઈ જાય એટલે આપણે ટામેટું એડ કરી દેવાનું છે. મિક્સ કરી લઈશું અને એમાં થોડું મીઠું એડ કરવાનું છે અને મિક્સ કરી લઈશું. હવે બંનેને ચડવા દેવાનું છે. ડુંગળી અને ટામેટાં સરસ ચડી ગયા છે તો અહીંયા મેં લસણની પેસ્ટ લીધી છે, એ એડ કરવાની છે. જો તમે શેઝવાન ચટણી બી લઈ શકો છો. હવે એમાં આપણે ચીલી ફ્લેક્સ એક ચમચી ઓરેગેનો એડ કરીને મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે આપણે જે બન શેકીને રેડી રાખ્યા એમાં આપણે આ સ્ટફિંગ એડ કરી દેવાનું છે. હવે આના ઉપર આપણે ચીઝને ગ્રેટ કરી લેવાનું છે. તો નાઇટ ક્રેવિંગ માટે આ રેસીપી તો બેસ્ટ છે, તો તમે પણ ટ્રાય કરો. ઇઝી, ચીઝી એન્ડ મસાલા બન રેસીપી. તમને કેવી લાગી એ કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.